નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ખાસ એક્સપ્લેનરમાં આપણું સ્વાગત છે. આજે આપણે જીવવિજ્ઞાનની એક બહુ જ રસપ્રદ દુનિયામાં પ્રવેશ કરવાના છીએ. એક એવી સફર જ્યાં વનસ્પતિ પેશીઓના જટિલ માળખાને આપણે એકદમ સિમ્પલ અને પ્રેક્ટિકલ રીતે સમજીશું. પ્રકરણ 6 પેશીઓ. આ એવો ટોપિક છે જે વાંચવામાં કદાચ અઘરો લાગે, પણ આજે આ બધા જ કન્સેપ્ટ મગજમાં એકદમ ક્લિયર થઈ જવાના છે. સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં આપણો હંમેશા એ જ ટાર્ગેટ હોય છે કે વિજ્ઞાનને ગોખવું ના પડે. દરેક સિદ્ધાંત આપણી આસપાસની દુનિયા સાથે જોડાયેલો છે. બસ આજની આ સમજૂતી પછી જીવવિજ્ઞાનના પાયાના ખ્યાલો એકદમ સરળ બની જશે અને તમને ખરેખર મજા આવશે. તો ફટાફટ જોઈ લઈએ આજનો આપણો એજન્ડા. આપણે પ્રકરણ 6 પેશીઓ, સ્થાયી પેશી એટલે શું, વિભેદનકરણ, મૃદુતક અને તેના વિશિષ્ટ પ્રકારો વિશે ચર્ચા કરીશું. અને હા, છેલ્લે આપણી સંજય એકેડમી વિશે વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુખ્ય ટોપિકથી, સ્થાયી પેશી એટલે શું. હવે એક બહુ મસ્ત પ્રશ્ન થાય કે વર્ધનશીલ પેશી દ્વારા જે નવા કોષો સતત બન્યા જ કરે છે, એમનો આગળ જઈને થાય છે શું? આ નવા જન્મેલા કોષોનું આખરે ડેસ્ટિનેશન શું હોય છે? આ એક એવો પ્રશ્ન છે જે વનસ્પતિના આખા જીવનચક્રનું રહસ્ય ખોલે છે. અહીંયા જ એક જાદુઈ પ્રોસેસ થાય છે, જેની વિભેદનકરણ એટલે કે ડિફરન્સિએશન કહેવાય છે. જ્યારે આ નવા કોષો મોટા થાય છે ને, ત્યારે એ પોતાનું એક નિશ્ચિત કાર્ય નક્કી કરી લે છે અને વિભાજન થવાની ક્ષમતા ગુમાવી દે છે. બસ આ જે પોઈન્ટ છે જ્યાં તેઓ એક કાયમી આકાર અને કદ લઈ લે છે અને સ્થાયી પેશી બની જાય છે. આ કન્સેપ્ટને સમજવા માટે આ સ્લાઇડનું ઉદાહરણ બેસ્ટ છે. જો સ્કૂલમાં એક સ્ટુડન્ટ બધું જ ભણતો હોય છે, બરાબર? એ વિભાજનશીલ કોષ જેવો જ છે. પણ મોટો થઈને જ્યારે એ નક્કી કરે કે મારે તો ડૉક્ટર કે એન્જિનિયર જ બનવું છે, ત્યારે એ એક ચોક્કસ કામમાં એક્સપર્ટ બની જાય છે. કોષોનું પણ આવું જ છે. એમની આ નિષ્ણાત બનવાની પ્રક્રિયાને જ વિભેદનકરણ કહેવાય છે. હવે આગળ વધીએ આપણા નેક્સ્ટ ટોપિક તરફ. સરળ સ્થાયી પેશી અને તેનો પ્રકાર મૃદુતક. જ્યારે આપણે સરળ પેશી શબ્દ સાંભળીએ ત્યારે એનો મતલબ સાવ સિમ્પલ છે. આ એવી પેશી છે જે માત્ર એક જ પ્રકારના સમાન કોષોથી બનેલી છે. આ કોષો દેખાવ અને કામમાં એકદમ સરખા હોય છે અને તે વનસ્પતિના પાયાના બ્લોક્સ તરીકે કામ કરે છે. હવે આ મૃદુતક એટલે કે પેરેન્કાઇમાના લક્ષણો જરા ધ્યાનથી જુઓ. આ કોષોની દિવાલ એકદમ પાતળી હોય છે અને તેમની ગોઠવણી શિથિલ એટલે કે થોડી છૂટી છવાઈ હોય છે. આ છૂટી છવાઈ ગોઠવણીના કારણે શું થાય કે એમની વચ્ચે ઘણી ખાલી જગ્યા રહી જાય છે, જેને આપણે આંતરકોષીય અવકાશ કહીએ છીએ. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત ખબર છે? આ મૃદુતક પેશીનું મેઇન કામ વનસ્પતિ માટે ખોરાકનો સંગ્રહ કરવાનું છે. જી હા, આખી વનસ્પતિ માટે આ એક સ્ટોર રૂમ અથવા પેન્ટ્રી જેવું કામ કરે છે, જ્યાં ખોરાક સુરક્ષિત રીતે સચવાઈ રહે છે. આગળનો ટોપિક છે મૃદુતકના વિશિષ્ટ પ્રકારો. આ ટેબલમાં તમે જોઈ શકો છો એમ મૃદુતકના બે બહુ જ ખાસ પ્રકારો છે, હરિતકણોતક અને વાયુતક. ચાલો ફટાફટ જોઈ લઈએ કે આ બેનના સ્પેશિયલ પાવર્સ શું છે. સૌથી પહેલા આવે છે હરિતકણોતક. અમુક ખાસ પરિસ્થિતિઓમાં જ્યારે મૃદુતક કોષોમાં ક્લોરોફિલ એટલે કે હરિતદ્રવ્ય ઉમેરાઈ જાય છે, ત્યારે એ સૂર્યપ્રકાશની મદદથી ખોરાક બનાવવાનું શરૂ કરે છે. એટલે કે એ વનસ્પતિના માસ્ટર શેફ બની જાય છે. નામ જુઓ ને, હરિત વત્તા કણ. અને બીજો પ્રકાર છે વાયુતક. ક્યારે વિચાર્યું છે કે કમળ જેવી વનસ્પતિ પાણી પર તરે છે કેવી રીતે? જલીય વનસ્પતિઓમાં આ પેશીની અંદર મોટા હવાના કોટરો એટલે કે પોલાણ હોય છે. આ હવા ભરેલા કોટરો એક ફ્લોટિંગ ટાયર જેવું કામ કરે છે અને વનસ્પતિને પાણીમાં તરવા માટે તારક બળ અથવા ઉપલાવક બળ આપે છે. છે ને કમાલ? અને હવે આપણો છેલ્લો વિભાગ સબસ્ક્રાઇબ. પણ જતા પહેલા એકવાર આ વિચાર તો કરો, કુદરતનું આ પ્લાનિંગ કેટલું ગજબ છે ને! એક સાવ સામાન્ય અને સૂક્ષ્મ કોષ પણ બરાબર જાણે છે કે આખી વનસ્પતિને જીવતી રાખવા માટે તેણે કઈ જવાબદારી નિભાવવાની છે. જીવવિજ્ઞાનની ખરી મજા અને સુંદરતા જ આ છે. જો આજના આ એક્સપ્લેનરથી પેશીઓનો કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયો હોય અને આવી જ મજાની રીતે વિજ્ઞાનના અઘરા લાગતા ટોપિક્સને સરળતાથી શીખવા હોય, તો સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા.
આપણે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ ટોપિક સાથે. ત્યાં સુધી જોતા રહો અને શીખતા રહો.